શું તમને વિદેશ જવું છે અને તમે મેડિકલ અનફિટ હોવા છતાં વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો? તો સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવી જ લાલચો આપી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવી વિદેશ મોકલાતો એક ગઠિયો કચ્છ પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલો માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી, પરંતુ તેની પાછળ મોટું રેકેટ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશ જવાની હોશ લોકોમાં ખૂબ વધી ગઈ છે, અને ઘણા લોકો કોઈ પણ રીતે વિદેશ પહોંચવા માટે દલાલોના ચંગુલમાં ફસાઈ જાય છે. ખાસ કરીને મેડિકલ ટેસ્ટમાં અનફિટ આવવાના કારણે ઘણા લોકોના વિઝા રદ થતા હોય છે, અને આવી જ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી કચ્છમાં સંજય લુહાર નામનો વ્યક્તિ લોકોને મેડિકલી ફિટ બતાવવાના ખોટા સર્ટિફિકેટ બનાવી આપી વિદેશ મોકલતો હતો. પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમી મળતા ટીમે ભુજ રેલવે સ્ટેશનની નજીકથી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ખોટા પાસપોર્ટ અને નકલી મેડિકલ સર્ટિફિકેટ દ્વારા લોકોને વિદેશ મોકલવાના અનેક પુરાવાઓ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને હાલ પોલીસે આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહી છે. આ મામલે સાંભળો ડીવાયએસપી શું કહી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે. તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લા અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી, અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી. ને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા. એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે, અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે. એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે. તો આ કેસમાં આજે ખાસ કરીને મેડિકલ ઓફિસર છે એ દિશામાં શું તપાસ કરવામાં આવશે? આ દિશામાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. સો અવારનવાર આવા જે સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરીને આર્થિક ફાયદા શરૂ કરતા હોય છે, આમ નાગરિકોને શું અપીલ કરશો કે ખાસ કરીને આવા જે વચ્ચેના રસ્તાઓ છે એ ના અપનાવીને આવું કોઈ પણ જે એ દિશામાં સજાગ રહે? બિલકુલ, આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે, અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે. હમણાં ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો. તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે, અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે. કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે. એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે. આ ઘટના ઘણા મોટા સવાલો ઊભા કરે છે, કારણ કે વિદેશ જવાની લાલચમાં લોકો ઘણીવાર પોતાની જિંદગી જોખમમાં મૂકી દે છે અને આવા ગઠિયાઓનો ભોગ બને છે. ખોટા દસ્તાવેજો બનાવી વિદેશ પહોંચ્યા બાદ પણ અનેક લોકો કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે અને પછી પાછા ફરવાની પણ નોબત આવે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા રેકેટો લાંબા સમય સુધી કેવી રીતે ચાલતા રહે છે, અને કેટલા લોકો અત્યાર સુધી આવા ગઠિયાઓના ભોગ બન્યા હશે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આ રેકેટના અન્ય લોકો સુધી કડી પહોંચે છે કે નહીં. આવા ગેરકાયદેસર ધંધા પર કેટલા લગામ લાગે છે તે પણ જોવાનું રહ્યું.
તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.